નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શક જોઈ તમે જોઈ રહ્યા છો સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે.એન. ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ ડિવિઝન શ્રી એન.પી. ગોહિલ સાહેબ સુરત શહેરના મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે ઉપરી અધિકારીશ્રીઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌહાણ સાહેબે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ તથા માણસોને સૂચના કરેલી। જે અંતર્ગત સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એએસઆઈ પૂનાભાઈ માધુભાઈ દિશા નિર્દેશન હેઠળ સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમોએ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું કાર્યરત હતી। તે દરમિયાન સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા અધિક પોલીસ કોન્સ્ટેબલ મિહિરભાઈ મનુભાઈ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ મેલાભાઈએ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાધે બાપુની પારધીને ચોરીમાં ગયેલી હોન્ડા સાઇન મોટરસાયકલ GJ5 MK0428 કિંમત ₹35,000ના મત્તાણા સાથે પકડી પાડી અને ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।